જ્યારે શંખનાદ બધા કરવા લાગ્યા, યુદ્ધની તૈયારી થઈ ગઈ. જો કેવી યુદ્ધની અણી ઉપર ગીતાજી ગવાઈ રહી છે. બધી સેનાઓ ગોઠવાઈ ગઈ છે, યોદ્ધાઓને તાન ચડી ચૂક્યું છે, અને હવે તો યુદ્ધ શરૂ થાય એના માટે શંખનાદો થવા લાગ્યા છે. અને એટલા માટે 15મા શ્લોકમાં ભગવાન પણ શંખનાદ કરે છે. એનો ઉલ્લેખ કરતા કહ્યું, પાંચજન્યમ ઋષિકેશમ. જો બધાના શંખના પણ નામ છે, એની પણ આખી આખી કથાઓ છે કે આ શંખ આપને ક્યાંથી મળ્યું. ગીતાજીમાં તો તમે એક એક વસ્તુ જોવા જાઓ તો દરેકની પાછળ કેટલી કથાઓ છુપાયેલી છે. તો ભગવાનના શંખનું નામ પંચજન્યમ ઋષિકેશમ અને દેવદત્ત ધનંજયમ. અને ધનંજય અર્જુનના શંખનું નામ દેવદત્ત છે. અને દરેકના શંખનો અવાજ જુદો છે. અને એ શંખ વાગે એટલે સમજાઈ જાય કે આ ભગવાનનો શંખ વાગ્યો, આ અર્જુનનો શંખ વાગ્યો. એમ શંખના અવાજ પરથી ખબર. શંખનાદ કરી ચૂક્યા છે અને શંખનાદ થઈ ચૂક્યો છે. બધાને જોતા હવે સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત, જો ભગવાનના નામનું સંબોધન ગીતાજીમાં એ પણ એક સુંદર ચર્ચા અને અધ્યયનનો વિષય છે. ભગવાનને કયા નામથી અર્જુન સંબોધિત કરે છે અને કયા નામથી ભગવાન અર્જુનને સંબોધિત કરે છે. આગળ જો સમય મળશે તો એની પણ ચર્ચા કરીશું. સંબોધનો બહુ મહત્વના છે. અચ્યુત શબ્દનો પ્રયોગ કર્યો, જેનો ક્યારે ચ્યુત ન થાય. એને એટલે કે ભગવાન જેની સાથે હોય એની ક્યારે હાર થતી નથી, એનો સદાય વિજય થવાનો છે. આ એક સંબોધન પરથી નિર્ધારિત થઈ ગયું કે વિજય કોનો. એટલે અર્જુનનું એક નામ પણ વિજય છે. ભગવાન જેની સાથે વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ભીષ્મજી પણ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે આ નામથી વિજયના સખા છો, અર્જુનના સખા છો. ભગવાન જેની સાથે હોય વિજય તેનો નિશ્ચિત હોય. બંને સેનાઓની મધ્યમાં મારો રથ સ્થાપિત કરો. મારે જોવું છે કે કોની સાથે લડવાનું છે. અને જ્યારે આ આજ્ઞા કરી ત્યારે આગળના શ્લોકમાં 23મા શ્લોકમાં વર્ણન કરતા કહ્યું, જેની સાથે લડવાનું છે એ બધા જ રાજા હું એકવાર જોઈ લઉં કે પહેલા કોને મારવો, પછી કોને મારવો, કોને કઈ રીતે મારવો. એકવાર હું નજર કરી લઉં એટલે મારા મનમાં બધું જ ગોઠવાઈ જાય ક્યારે કોને કઈ રીતે મારવા. અર્જુનના મનમાં એક મદ ભગવાને જોયો, એક અહંકાર જોયો. આ બધાને મારજો. આ શબ્દોમાં ક્યાંક મારવાનો અહંકાર છે. અને આગળ જોશો, નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ. અને ત્યાં નહીં મારવાનું મોહ દેખાશે. એ જ અર્જુન છે. થોડી ક્ષણો પહેલા એના મુખમાં કેવા વચનો છે અને થોડા ક્ષણોમાં. જો માણસને બદલાતા ક્ષણોની વાર લાગે છે. બગડવામાં કોઈ સાધના કરવી, જો જીવનને ઉન્નત કરવા અને સુધારવામાં વર્ષોની સાધના લાગે, પણ પતન કરવું હોય, બગાડવું હોય તો ક્ષણોમાં મન બગડી જાય. એટલા જ વ્યક્તિએ સાવધાન રહેવું. કોના સંગે ઉભા છો, મને એવા વિચારો કરવા લાગશે. ભગવાન બંને સેનાઓની મધ્યમાં પણ મેં ગઈકાલે જે ચર્ચા કરી, મોહ જાગ્યો નથી, ભગવાને જગાયો છે. કારણ કે જ્યાં સુધી મનમાં અહંકાર રહેશે તો મારવાનું પાપ લાગશે. ભગવાન એ અહંકારને છોડી કડાવી અને કેવલ કર્તવ્ય બુદ્ધિ અર્જુનમાં સ્થાપિત કરવા માંગે છે. અને એટલા માટે કહ્યું, ભીષ્મ દ્રોણ આ બંને જ્યાં દેખાય, સારી રીતે દેખાય, મુખ્ય રીતે દેખાય એવી જગ્યાએ ભગવાન. કારણ કે આ બંનેમાં અર્જુનનો વિશેષ પ્રેમ છે. કૌરવોની આખી સેનામાં અર્જુનને કોઈના માટે હૃદયમાં સોફ્ટ કોર્નર હોય તો આ બે વ્યક્તિ માટે છે, એક ભીષ્મજી માટે અને બીજા દ્રોણ માટે. એટલે ભગવાને જ્યાંથી મુખ્યતઃ પ્રધાન રૂપે ભીષ્મજીને દ્રોણાચાર્ય દેખાય એવી જગ્યાએ રથ લાવીને ઉભો કરી દીધો. અને ભગવાન કહેવા લાગ્યા, એ પાર્થ, તારે જેની સાથે યુદ્ધ કરવાના છે એ યોદ્ધાઓને તું સારી રીતે સ્પષ્ટ રીતે જોઈ લે કે તારે કોને મારવાના છે. અને જ્યાં જગ્યા પર ઉભા રહીને નજર સીધી ભીષ્મજીને દ્રોણાચાર્ય પર જાય એવી જગ્યાએ, એવા એંગલમાં યુદ્ધ માટે રથ લાવીને ભગવાને ઉભો રાખી. અને હવે અર્જુન સામે જુએ છે. અને જ્યાં જુએ છે કોણ કોણ દેખાય છે એ જ્યારે દ્રષ્ટિ પડી 26મા શ્લોકમાં, યોદ્ધાઓ ન દેખાયા, પિતૃઓ, ભાઈઓ, મામા, કાકા. જો જોવા ભગવાને કહ્યું હતું કે યોદ્ધાઓને જો, અને આને દેખાયું શું? સંબંધીઓ દેખાય. એક સૈનિક બુદ્ધિ, એક યોદ્ધા બુદ્ધિ, એક ક્ષત્રિય બુદ્ધિથી જોવાનું કહ્યું છે. યુદ્ધ લડવાનું છે અને જુએ છે સંબંધીઓની બુદ્ધિ. એક એક સંબંધોના નામ ગણાવ્યા છે.
સામે કોણ કોણ ઉભા છે, એક એકના નામ યોદ્ધાઓ તરીકે ન લીધા, સંબંધીઓ તરીકે જોયા. દ્રષ્ટિ કેવી ફેરવાઈ છે. કાં યુદ્ધ લડવા આવીને ક્ષત્રિય બનીને આવેલો અર્જુન અને જોઈ રહ્યો છે સંબંધી તરીકે. અને એકવાર પાપ માટે લાગણીઓ પેદા થઈ જાય ને પછી પાપીને દંડ ના આપી શકાય. તમારી અંદર એકવાર પાપી માટે દયા અને કરુણા ભેગી થઈ ગઈ, સંબંધ. હવે કોઈ ડોક્ટર બધાના હાર્ટના ઓપરેશન કરતો હોય અને બધાના બાયપાસ કરતો હોય, હજારો લોકોના કર્યા હોય, પણ પોતાની બાના બાયપાસ કરવાનો આવે ત્યારે બીજા ડોક્ટર પાસે લઈ જાય. કેમ? કારણ કે અત્યારે બધાના બાયપાસ કરતો ત્યારે તો દર્દી અને શરીર દેખાતું, હવે આમાં શરીર નહીં, બા દેખાય છે. અને બાને ચપ્પુ મારવાની હિંમત સારા સારા ડોક્ટરોમાં થતી નથી કે મારા બાના હૃદયનું મારે કાપવાનું. ત્યારે ડોક્ટર બુદ્ધિ જતી રહે છે, દીકરાની બુદ્ધિ આવી જાય છે. એમ થાય કે આને મારવાની મારામાં હિંમત નથી હો, મારા ફ્રેન્ડ ડોક્ટર છે ને એની પાસે ઓપરેશન કરાવીશ. કારણ લાગણીઓ છે. અને એ લાગણીની આવી જાય ત્યારે તમારો વ્યવહાર બદલાઈ જાય. ત્યારે ડોક્ટરમાં ગમે તેટલું એ ભણ્યો છે, ગમે તેટલું એક્સપિરિયન્સ છે, પણ એકવાર મોહ, ભાવ, લાગણીઓ હાવી થઈ ગઈ પછી એનું જ્ઞાન પણ એને કામ લાગતું નથી. જેમ કોઈના બાનો ફોટો હોય, નાનપણમાં જ ગુજરી ગયા હોય, અને આ સૌથી મોટો સાયન્ટિસ્ટ છે, ખૂબ ભણ્યો છે, વિજ્ઞાનમાં ખૂબ રિસર્ચ કરી છે, પણ કોઈ એમ કે આ ફોટો ઉતાર, જમીનમાં મૂક અને એના ઉપર પગ મૂક. ગમે તેટલો સાયન્સ ભણેલો વૈજ્ઞાનિક થયો હોય, એને ફોટા ઉપર પગ મૂકવાની હિંમત થશે? અરે આટલું સાયન્સ ભણ્યું, આટલું નથી ખબર, આ કઈ બા થોડી છે, આ તો ફ્રેમ છે, કાગળ છે, કાગળ ઉપર ફોટાની પ્રિન્ટ કાઢેલી છે અને એના ઉપર પ્રિન્ટ ઉપર પગ મૂકવાનો છે, આમાં ક્યાં બાને વાગી જવાનું છે? પણ ગમે તેટલો વિજ્ઞાન ભણેલો વ્યક્તિ હોય, બાના ફોટા ઉપર પગ મૂકવાની હિંમત થશે? તો શું તમે એને મૂર્ખ કહેશો? સાવ મૂર્ખ, આટલું બધું ભણીને આટલું ના સમજો, આ તો કાગળ છે, બા નથી. પણ ના, એમાં બાનો ભાવ છે ને, પછી કાગળ નથી દેખાતો, એમાં બા જ દેખાય છે. ગમે તેટલો ભણેલો છોકરો હોય, એમ જ એકવાર જ્ઞાન ઉપર મોહનો આવરણ આવે પછી એ જ્ઞાન દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય. એટલે કે જે યોદ્ધાની દ્રષ્ટિ હતી એ ગઈ અને મોહની દ્રષ્ટિ આવી, સંબંધીની દ્રષ્ટિ આવી. અને જ્યારે એ દ્રષ્ટિ આવી ત્યારે કોઈ સામે શત્રુ નથી દેખાતું, યોદ્ધા નથી દેખાતા, સંબંધીઓ દેખાય છે. અને સંબંધીઓ દેખાવા લાગ્યા એટલે મોહનું આવરણ ચડવા લાગ્યું અને અર્જુન બોલવા લાગ્યા, દ્રષ્ટેવમ સ્વજનમ કૃષ્ણ. અને જ્યાં સ્વજન દેખાયા એટલે ગાત્રો ઢીલા પડવા લાગ્યા. યોદ્ધાઓને જોઈને તો તાન અને સુરા ચડતી હતી, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને જેના ખોળામાં રમીને મોટો થયો, જેની પાસે આ ધનુર્વિદ્યા શીખ્યો, જેમણે મને બોલતા શીખવાડ્યું, કેટલો મારા માટે આ બધાને પ્રેમ હતો, અને હવે એમને મારવાના છે. યોદ્ધા બુદ્ધિ ગઈ ને સ્વજન બુદ્ધિ જાગૃત થઈ. અને જ્યાં સ્વજન બુદ્ધિ થઈ તો જેમ સાયન્ટિસ્ટને બાના ફોટા ઉપર પગ મૂકવાની હિંમત થતી નથી, અને સ્વજન બુદ્ધિ આવી એમ અર્જુન કહેવા લાગ્યા, અરે અમને મારવાનું. ગાત્રો ઢીલા થવા લાગ્યા અને સિદંતી મમ ગાત્રાણી, અને ગાત્રો ઢીલા થઈ ગયા, મોઢું સુકાવા લાગ્યું, હાથમાંથી બાણ છૂટવા લાગ્યું, અને હવે હું યુદ્ધ નહીં લડી શકું. રોમાંચ થઈ ગયો, હિંમત ખતમ થઈ ગઈ, કેમ કરીને લડીશ? અને એકવાર મન નેગેટિવ થવા લાગે એટલે પછી એક પછી શૃંખલાઓ. મન છે ને, મનનો સ્વભાવ શું છે? ખોટું કરે ને તોય લોજિક આપી હું સાચો છું એ રીતે જ પાપ કરાવે. હંમેશા તમારે કઈ બી ખોટું પણ કામ કરવું હશે તો મન તમને પહેલા સાચું કરવા જઈ રહે, આ ટાઈમે તો આ જ કરાય ને, એમ કરી તમને કન્વિન્સ કરીને પછી પાપ કરાવશે. મારે ક્યાં પાપ કરવું? આ તો આ બધા ફ્રેન્ડ સર્કલ છે, પાર્ટી છે, આમ છે, અને એમાં એક વારમાં શું છે? એવું લોજિક કરીને તમને કન્વિન્સ કરશે કે તમને એમ થાય કે હું કઈ ખોટું થોડી કરવા જઈ રહ્યો છું, આમ તો આમ જ હોય ને. એટલે સૌથી પહેલા, અને મન પાસે એટલા સારા લોજિક છે ને કે તમારે એની વાત માનવી જ રહી. જોજો, મન ક્યારે પણ કઈ પણ કરશે. મારે તો જવું જ હતું ઋષિકેશ, પણ હવે અત્યારે આમ છે, આમ છે, હવે નેક્સ્ટ ટાઈમ જઈશ. તમને એવા સારા સારા કારણો આપે કે તમને એમ થાય કે હમણાં પાપ પણ કરાવે ને તો વાંક, આ તો બધા હતા ને બધાએ આગ્રહ કર્યું એટલે વાંક બીજા ઉપર જ ઢોળે. હું ક્યાં કઈ કરું છું, આ તો બધા આગ્રહ કરે એટલા માટે.
વિચારે ના પાડું તો ખોટું ના લાગી જાય, એમ તો દુનિયાને કેટલાને ખોટું લગાડીને બેઠો છે. મૂળ વાત છે તારી ઈચ્છા છે, બીજાનો આગ્રહ ક્યારે હાવી હોતો નથી, ક્યાંક આપણી જ ઈચ્છાઓ હોય છે. પણ મનનો આ સ્વભાવ છે, તમને પેલા કન્વિન્સ કરે અને પછી પાપમાં પ્રવૃત્ત કરે. એમ અહીંયા હવે મન ઢીલું પડી ગયું એટલે મન હવે લોજિકો શોધશે. અને અર્જુન વિદ્વાન છે એટલે સાધારણ લોજિક નહીં આપે, કન્વિન્સ થઈ જાય એવા લોજિકો આપશે. અચ્છા આમને મારવાના છે તો આમને મારીશ તો કેવું અનર્થ થઈ જશે. મન એકવાર ઢીલું પડી ગયું ને એને નક્કી કરી લીધું કે હવે લડવું નથી, આમને મારવા નથી, એટલે મનમાં હવે અનેક પ્રકારના તર્કો વિતર્કો લોજિકો પેદા થવા લાગશે. અને જ્યારે ગાત્રો ઢીલા પડી ગયા એટલે હવે ભગવાન પાસે આવીને અર્જુન શું બોલ્યા? 32મો શ્લોક. હે કૃષ્ણ, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મારે વિજય જોઈતો નથી. ન ચ રાજ્યમ સુખાની ચ, નથી રાજ્ય જોઈએ છે મારે. આ કાંઈ સ્વજનોને મારી આ બધું મેળવીને પણ હું તો ગુમાવવાનો જ છું. અર્જુનના લોજિકો સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે અરે અર્જુન સાચું તો કહી રહ્યો છે, એમાં વાંધો ક્યાં છે? પણ રોગ તો ભગવાન પકડી પાડે છે. એ એવા ડોક્ટર છે ને એને ખબર છે કે દુખે છે ક્યાં બતાવે છે ક્યાં. ઘણી વાર લોકોને દાંતમાં દુખતું હોય ને તો કાન બતાવવા જાય, કાન બહુ થોડા દિવસથી દુખે છે, ડોક્ટર કે કાનનો નહીં દાંત સડી ગયો છે. દુખાવો ક્યાંક નો હોય, દુખતું ક્યાં હોય? અર્જુનને પણ તકલીફ એ જ છે, દુખે છે ક્યાં બતાવે છે શું? અને મેં કહ્યું ને, માણસ હોશિયાર માણસ પોતાની ભૂલ યા પોતાની હાર યા પોતાની કમજોરી પણ સ્વીકારે નહીં, એને ઢાંકવાની કોશિશ કરે. મારા આના જેવું કોણ થાય, આની જોડે કોણ બાજે? લડવાની હિંમત ના હોય, એ કાયરતાને છુપાવવા માટે હું સમજદાર છું એવું બતાવવાની કોશિશ કરે. કમાવાની ત્રેવડ ના હોય એટલે હું સંતોષી છું એવું બતાવવાની કોશિશ કરે. આ માણસની ચતુરાઈ છે. અર્જુન પણ કંઈક એવું જ કરવાની હવે કોશિશ કરશે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મારે કોઈ વિજય જોઈતો નથી. ન ચ રાજ્યમ સુખાની ચ, મારે કોઈ રાજપાટ જોઈતું નથી. ભગવાન કે તને અપાવવા કોણ માંગે છે? તને જીતાડવા કોણ માંગે છે? મને રસ ધર્મને જીતાડવાનો છે. અને ધર્મ હમણાં તારા ખભા ઉપર ચડીને બેઠો છે એટલે મારે ધર્મને જીતાડવો છે. પણ એ ધર્મ જીતશે ક્યારે? જ્યારે તું જીતીશ. વિચારો વ્યક્તિઓ દ્વારા આગળ વધતા હોય છે. કોઈ પણ વિચારને સ્થાપિત કરવા માટે કોઈ વ્યક્તિને જીતાડવો પડતો હોય છે, કોઈ વ્યક્તિને મોટો કરવો પડતો હોય છે. જેમ અહિંસા પરમો ધર્મ યા સત્ય, તો એ સત્ય જરૂરી છે. એના માટે સત્યના પ્રયોગો લખનારા ગાંધીજીને આઈડલ બનાવવા પડે છે. કારણ એક વ્યક્તિ દ્વારા વિચાર જાગે. જો ઘણીવાર અમુક વ્યક્તિઓને શ્રેષ્ઠ બનાવવા પડે, એની મૂર્તિ બનાવવી પડે, એના ચિત્રો લગાડવા પડે. શેના માટે? એ વ્યક્તિની મહાનતા બતાવવા માટે નહીં, એની વિચારોને જીવાડવા માટે હોય છે. ઘણીવાર લોકો એમ કે અમે નામ ન લખવું, તો કદાચ નામ હવેલીમાં લખાયું એ પણ ખરાબ નથી. કારણ એ વ્યક્તિને મહાન બતાવવાની વાત નથી, એ વ્યક્તિના વિચારો આવતી પેઢીમાં જાય એટલે એ વ્યક્તિનું નામ જીવાડવાની જરૂર હોય છે. અમુક કોલેજોમાં નામ લખાય, હોસ્પિટલોમાં લોકો એમ કે એક નામ કોઈને ન આપવું જોઈએ, ગુપ્ત રાખ. શાસ્ત્રોએ નામ આપવા યશ ધર્મના 5 ભાગ પાડે, આમાં યશ માટે પણ એક ભાગ છે. અને યશ એ વ્યક્તિનો નથી હોતો, એની વિચારધારાનો હોય છે. એટલે બિલકુલ એમ માનવું કે નામ ના જ આપવું જોઈએ એ પણ જરૂરી નથી. કારણ કે નહીં આપો તો સમાજમાં આદર્શો ખતમ થઈ જશે. આગળ ભગવાન કહે છે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. સમાજમાં લોકો ફોલોઅર્સ છે અને ફોલોઅર્સને નેતાની જરૂર હોય છે. જે ફોલો કરતા હોય એને કોઈ એક નાયકની જરૂર હોય છે. અમે કોને ફોલો કરીએ, અમે કોનું માનીએ, અમે કોના પગલે ચાલીએ? સમાજ મોટો ભાગનો સમાજ આ પ્રશ્ન પૂછતો હોય છે. કારણ કે એને પોતાના વિચાર નથી હોતા, એટલે આદર્શ વ્યક્તિઓને વિચાર પ્રમાણે એની ગતિ થતી હોય છે, એના પગલે ચાલતો હોય છે. એટલા માટે વિચારોને જીવાડવા માટે વ્યક્તિને જીવાડવો જરૂરી હોય છે. એટલે જ આપણે ત્યાં પ્રાચીન કાળથી મૂર્તિઓ, ચિત્રો, નામ પાડવા, આ બધા કેમ શ્રેષ્ઠ વ્યક્તિઓના મૂકવાનું કારણ સમાજને એને વિચારધારાને ફોલો કરવાનો એક પ્રેરણા મળે. એના માટે હવેલીમાં, મંદિરોમાં, હોસ્પિટલોમાં દાદાનું નામ જે હવેલીમાં લખ્યું હશે ને, પૌત્રાને એમ થશે આજે દાદાનો જન્મદિવસ છે ને, લાવ ત્યાં દંડવત કરી આવો, લાવ ત્યાં પગે લાગી આવો.
હોસ્પિટલમાં નામ લખ્યું હશે ને તો દીકરાને શું થશે? પૌત્રાને પપ્પાનો જન્મદિવસ છે ને, આ હોસ્પિટલમાં મને ડોનેશન લાવ, ત્યાં જઈને મદદ કરી આવો. સહજ, એક બહુ નેચરલ છે, એની લાગણી ત્યાં જોડાયેલી રહેશે. અને આ કારણથી આપણે ત્યાં પરંપરા આવી કે ચલો જેનું છે એનું નામ લખો. કેવલ દરેક વસ્તુ યશ કીર્તિ માટે નથી હોતી, અને અમુક લોકોના યશ વધે એ સમાજ માટે બહુ જરૂરી છે. અમુક લોકો સફળતાના શિખર પર પહોંચે, એક વ્યક્તિની સફળતા હજારો લોકોની સફળતા હોય છે. કોઈ ડોક્ટર બહુ સફળ થયો, એમ કે આ બહુ સફળ ડોક્ટર છે, વ્યક્તિ એક સફળ થયો, એનું નામ બહુ થયું, પણ એ નામ બનવા પાછળ કેટલાના ઓપરેશન સફળ થયા, કેટલા લોકોને નિરોગીતા મળી. આ વ્યક્તિ એક જ સફળ થયો. ભગવાને એક ડોક્ટરને યશ આપ્યો, સફળતા આપી, એની પાછળ કેટલા લોકોને નિરોગીતા. એક શિક્ષક સફળ થયો, એને કેટલા લોકોને જ્ઞાનવાન બનાવ્યા. એક ગુરુ સફળ થયો, એનું ખૂબ નામ થયું, તો એક ગુરુની સફળતા પાછળ લાખો લોકોના જીવનના કલ્યાણ છુપાયેલા હોય છે. એટલે અમુક વ્યક્તિની સફળતાની પાછળ હજારો લોકોનું કલ્યાણ હોય છે, અને એ લોકોની સફળતા થવી જ જોઈએ, એ લોકોનું યશ વધવું જ જોઈએ. કારણ કે એમનું વધશે તો લોકોમાં પ્રેરણા મળશે. દરેક વિચાર કોઈ વ્યક્તિના ખભા ઉપર ચડેલો હોય છે. વિચાર પોતે ગતિ નથી કરતો, કોઈકને નિમિત્ત બનાવીને ગતિ કરે છે. એને કોઈનું મુખ જોઈએ કહેવા માટે, એને કોઈનું પુસ્તક જોઈએ વાંચવા માટે, ત્યારે વિચાર વ્યક્તિને દિશા જો. પણ વિચાર વધારે વ્યક્તિ કરતા, વ્યક્તિ એક જ હોય, એને સીમા નડે. વિચારને કોઈ સીમા નથી હોતી, વિચારને કોઈ ભાષા નથી હોતી. એક વ્યક્તિનો વિચાર, વ્યક્તિ બધે ન જઈ શકે દુનિયામાં, પણ એ વ્યક્તિના આધાર પર રહેલો એ વિચાર આખી દુનિયામાં ફેલાઈ શકે છે, કરોડો લોકોને પ્રેરણા આપી શકે છે. વ્યક્તિ કરોડ વ્યક્તિને મળી ન શકે, પણ વિચાર મળી શકે છે, વિચાર પ્રેરી શકે છે. એટલા માટે એ વ્યક્તિ કરતા પણ તમને કોઈ વ્યક્તિના વિચાર ગમે તો એ વ્યક્તિને બધા સુધી પહોંચાડો, એની વાત પહોંચાડો, એને અવસર આપો, એને તક આપો, એને પ્લેટફોર્મ આપો, એને સ્ટેજ આપો, એને પુસ્તક આપો, એને માધ્યમો આપો, જેથી એ વ્યક્તિ થકી એનો વિચાર કરોડો લોકો સુધી જાય. તમને એમ લાગે કે આ વ્યક્તિને કેમ આટલો હાઇલાઇટ કરવામાં? એ વ્યક્તિને હાઇલાઇટ નથી કરતા, એના વિચારને હાઇલાઇટ કરો છો. કારણ કે આને ફેમસ કરશો તો આની વાત બધા સુધી પહોંચશે, એટલા માટે જરૂરી હોય છે. એટલે ઘણીવાર સમાજને પ્રેરણા આપવી બહુ જરૂરી છે. અને જો સમાજને ખોટી પ્રેરણા મળી જશે તો સમાજ પતન તરફ જતો રહેશે. પહેલા ઋષિ મુનિઓ, મહાત્માઓ, સમાજ સેવકો એ આપણા આઈડિયલ હતા, અને હવે કેવલ ટીવીના અને મૂવીના કલાકારો આપણા આઈડિયલ બની જાય, અને એના જ જીવનમાં શ્રેષ્ઠતા ન હોય તો આખો સમાજ પતન તરફ થઈ જાય. તારે કોના જેવું થવું? તો પેલા હીરો જેવું, પેલા હિરોઈન જેવું. તમારા આદર્શો, એમાં પણ મહેનત કરજો. સફળ વ્યક્તિ યોગી છે જ, તપસ્વી છે જ. બધા સુતાતા ત્યારે એ મહેનત કરતો હતો. એ કોઈ બી ક્ષેત્રનો સફળ વ્યક્તિ એ તપસ્વી હોય છે. એ ભલે કલાકાર ક્ષેત્રનો હોય, એક ભલે કોઈ બિઝનેસ ક્ષેત્રનો હોય, એ ધર્મ ક્ષેત્રનો હોય, પણ સફળ થયો એની પાછળ એનું તપ છે. કોને સવારે વહેલું ઉઠવું ગમે? ઊંઘ તો બધાને આવતી હોય, પણ પેલો ઊંઘ છોડીને જાગ્યો તો. કોઈને વાંચવું નતું, રમવું બધાને હતું, પણ પેલા રમવાનું છોડીને વાંચવાનું પસંદ કર્યું. બધાને ઘરે રહેવું ગમતું હતું, પણ એને ઘર છોડીને બહાર કામ માટે જવાનું નક્કી કર્યું. એની સફળતા પાછળ એનું તપ છે. સમાજ જ્યારથી સફળ લોકોનો વિરોધી બની ગયો ને, ત્યારથી સમાજને પ્રેરણાઓ આપણે ખતમ કરી નાખી. જ્યાં સફળતા દેખાય ને એનો દોષ ગોતી, ખબર છે હવે કઈ રીતે સફળ થાય, આ બધું ઊંધું સીધું કરીને થઈ ગયા. તું ઈ કર ને, ચાન્સ તને ન મળ્યો, અફસોસ તો એનો છે ને, કરવું તો તારે હતું. ચોરી કરવામાં કોઈને વાંધો નથી. મોટા ભાગનો વાંધો લોકો ચોરી ન કરવી જોઈએ એટલે નથી કરતા. લોકોને ખબર પડશે તો કેવું લાગશે એ બી કે નથી કરતા. બાકી લેવા મળે તો બધા લેવા તૈયાર થઈ જાય, પણ કોઈ જોઈ જશે તો, કોઈને ખબર પડી જશે તો, કોઈને સમાચાર મળી જશે તો કેટલું ખરાબ લાગશે. તો અપયશના ડરે ચોરી નથી કરતા તો તમે ચોર નથી એમ કેમ કહી શકાય? બધા જ મોકા હતા, પણ ન લેવું જોઈએ બીજાનું, એટલે ન લીધું, ત્યારે જ અચૌર્ય કહેવાય. આ લઈ લઉં તો, આ મેળવી લઉં તો, કોઈ જોતું તો આપણે તો પડીએ ને, કેટલું વાગ્યું એ પછી જોઈએ, પણ કોઈ જોયું તો નથી ને પહેલા જોઈએ. અરે પહેલા એ જો કેટલું વાગ્યું છે. આપણે તો પડીએ ને તો આજુબાજુ કોઈ જોઈ તો નથી. આપણને શરમ પહેલા નડે, દુખાવો પછી નડે. કોઈ જોઈ ગયું તો કેવું હસશે.
તો માણસની તકલીફ એ જ છે, કર્મ કરતા પહેલા આજુબાજુ જુએ છે, પાપ પુણ્ય પછી નક્કી કરે છે. પણ આજુબાજુ કોઈ જોનારું છે કે નહીં? મહત્વનું એ થઈ જાય તો વિચાર કરો, મનમાં ઈચ્છા હતી પણ શર્મે રોક્યા, ધર્મે ન રોક્યા, તો પછી અચૌર્ય કેમ કહેવાય? ચિંતન વિચારનું છે. તો જે વાત અહીંયા ચાલી રહી છે, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ, મારે વિજય નથી જોઈતો, રાજ્ય નથી. જો અર્જુન ક્યાં સુધી જાય છે? જાણે એમ જાય કે એ નક્કી કરે એ પ્રમાણે, પણ બીજાનું તો વિચારજે, તારી જોડે પોતાની જાનની બાજી લગાવવા બધા ઊભા છે, તને નથી જોઈતું એની વાત? કોઈ યુદ્ધના મેદાનમાં કોઈ યુદ્ધ છેડાઈ ગયું ભારત પાકિસ્તાનનું, અને કોઈ બોર્ડર પર ઉભેલો સૈનિક એમ કે ના ના બિચારા બધા મરી જશે, આ કોઈનો દીકરો છે, આ કોઈનો ભાઈ છે, મારે લડવું નથી, જીતવું નથી. અરે તને જીતવું કે ન લડવું એ બધું ગૌણ છે, ભારતની ઇજ્જત દાવ પર લાગી છે એ મહત્વનું છે. ભગવાનને હસવું એટલે જ આવે છે અર્જુનને જોઈ, હું જીતીશ ને હું આ. જાણે પ્રોબ્લેમ ખાલી એક જ માણસનો ન હોય અને બધા અર્જુનને જીતાડવા માટે જ બધા જોડાયા ન હોય. માણસનો અહંકાર ગુપ્ત રીતે કેવું કામ કરે છે? આપણે એક પ્રકારનો અહંકાર છે, પોતાને કેન્દ્રમાં રાખી અને બધા જ લોકો જાણે મારા માટે જ કામે લાગ્યા હોય એ રીતે જોવું, આપણે એક અહંકાર છે. અર્જુનનો એક અંદરનો રોગ, વ્યક્તિગત પ્રોબ્લેમને હોશિયાર માણસ કેવો સમષ્ટિગત બનાવે છે એ અર્જુનના લોજિકમાં જોવા જેવું છે. પ્રોબ્લેમ ભીતરનો છે, પણ એ પ્રોબ્લેમ પોતાનો છે એવું નહીં બતાવે. નહીં લડીને સમાજને કેટલા ફાયદા થશે, કેટલા નુકસાનથી હું બચાવીશ, આ હોશિયાર માણસનું કામ.